છેલ્લા ઘણા સમયથી ગાંધીધામ સરકારી હોસ્પિટલ રામબાગમાં આરોગ્યની અસુવિધાને લઈને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તે અનુસંધાને દિવાળી પહેલા પણ એક વખત બહુજન આર્મીના સંસ્થાપક લખન દુવા દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો હતો। હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડને નવેસરથી બનાવવામાં આવે, ડોક્ટરો સવાર સાંજ સમયસર આવે, હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ વધારીને 10 કરવામાં આવે, હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે, બધી દવાઓ હોસ્પિટલમાંથી આપવામાં આવે જે ડોક્ટરો પોતાના પ્રાઇવેટ હોસ્પિટલ ખોલીને બેઠા છે અને રામબાગ હોસ્પિટલમાં સારવાર આપે છે એ તમામ ડોક્ટર અહીં રામબાગ હોસ્પિટલમાં પૂરતું ધ્યાન આપે, સોનોગ્રાફી જેવી સુવિધાઓ બંધ પડી છે તે તાત્કાલિક અસરથી ચાલુ કરવામાં આવે જેવા મુદ્દાઓને લઈ ધરણા કાર્યક્રમ યોજાયો હતો અને રામબાગ હોસ્પિટલના ઇમરજન્સી ગેટ ઉપર ધરણા કર્યા છે। આ ધરણા દોઢ મહિનો પહેલા પણ કરેલા, ત્યારે આ જે લુખ્ખું તંત્ર છે, આ નકામી સરકાર છે એને સીબાણું નહીં અને પોલીસને આગળ કરવામાં આવ્યું અને ધરણાને આરોગ્યના મુદ્દાને એ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું। પછી અમે દિવાળી સુધીનો સમય આપેલો કે દિવાળી સુધીમાં અહીંયા જે ખૂટતી કડીઓ છે એ પૂરી કરવામાં આવે, નહીતર ફરી પાછો રામબાગ હોસ્પિટલમાં ધરણા કરવામાં આવશે। પણ અહીંયા બેડની સુવિધા પણ કરવામાં નથી આવી, બેડ છોડો બેડ શીટની સુવિધા કરવામાં નથી આવી, નથી વ્હીલચેર, નથી સોનોગ્રાફી, નથી મેડિકલમાં દવાઓ। આપણે આટલા પેશન્ટના મેડિકલ બિલ પડ્યા છે, આજના છે બધા, આજના છે આ બધા, એક પણ દવા રામબાગ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી, એક પણ દવા રામબાગ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી। આનામાંથી આ જેટલા પણ બિલ છે બધી દવાઓ લખેલી છે, એક પણ દવા અહીંયા આગળ ઉપલબ્ધ નથી। અને જેટલા લોકો દવા લેવા ગયા તો મેડિકલમાં બેઠેલા કર્મચારીઓએ એમ કીધું કે તમે ભારતીય જન આયોગ આ જગ્યા ઉપર મેડિકલમાં જાઓ અને ત્યાંથી દવા મળશે। હવે હું કહેવા માંગીશ કે આ કોઈ સરકારી ખાતું નથી, આ પ્રાઇવેટ મેડિકલ છે। ચોક્કસ થોડુંક સસ્તું હશે પણ ત્યાં પૈસા આપવામાં આવે છે। તો શું રામબાગ હોસ્પિટલના ડોક્ટરો અને રામબાગ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ મંટાણીની મિલીભગત થઈ અહીંયા દવા રાખવામાં નથી આવતી અને અહીંયા દવા લખી આપવામાં આવે છે? શું અહીંયા તને મંટાણી સાહેબ જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એમનો કમિશન બંધાયેલો છે? અહીંયાના ડોક્ટરોનો કમિશન બંધાયેલો છે? દવા લેવા જાય છે તો દવા નથી આવતા, કાર્ડ આપવામાં આવે છે, આ મેડિકલમાં જાઓ, આ મેડિકલમાંથી તમને દવાઓ મળશે, ત્યાં પૈસા આપવા પડે છે। સરકાર અને ખાસ કરીને હું કહીશ માલતીબેન, ખરેખર શરમ આવી જોઈએ તમને। અહીંયા તને મોટી મોટી ઢીંગા હાંકો છો, અહીંયા તમારી બહેનો હેરાન થાય છે, તમારી મહિલાઓ હેરાન થાય છે, આ ભાઈઓ હેરાન થાય છે। રામબાગ હોસ્પિટલ આવી બનાવી શું છે અહીંયા આગળ? હવે પાણીની સગવડ નથી મારી બેન, પાણીની સગવડ નથી, આ મેડિકલ માંથી દવાઓ નથી, પ્રાઇવેટમાં જાય છે। આવો મોટો મસ્ત મોટો ભ્રષ્ટાચાર ચાલે છે। અહીંયા બાજુમાં દારૂની બોટલો પડી છે, તમારા જે સુપ્રિન્ટેન્ડન્ટ છે મંટાણી એ ગુંડા જેવા જવાબ આપે છે, લુખ્ખો માણસને બદલી કરાવો એમની। અહીંયા કલો ઓર્થોપેડિકમાં ડોક્ટર નથી કે જે 8 વાગ્યાથી ઓપરેશન ચાલુ છે, જોકે ચાલો 9 વાગ્યા તો આવવાનો ટાઈમ છે ડોક્ટર નો, અહીંયા કલો આવવાનો પ્રેઝન્ટ ટાઈમ 9 વાગે છે અને આ મંટાણી કહે છે 8 વાગે આવી ગયા છે, 8 વાગ્યાથી ઓપરેશન ચાલુ છે। અરે શરમ કરો બેન, તમે ધારાસભ્ય છો અહીંના, થોડીક તો શરમ કરો। જો તમારા કને કામ ન થાય રાજીનામું આપી દો, ખરેખર હવે રાજીનામું, હવે થાકી ગયા છે બેન તમારામાંથી થાકી ગયા છે। આરોગ્યના મુદ્દા ઉપર અમે બીજો કોઈ મુદ્દા ઉપર રોડ ન બનાવો, રસ્તા ન બનાવો, ચાલશે, ગટરો વહેતી હશે એનામાંથી અમે નીકળી જશું, પણ અહીંયા કને સુવિધા તો સુધારો। મોટી મોટી ઢીંકા ના આપો, સરકારમાં ત્રીજી વખત ટિકિટ મળે એના માટે સરકારને આવડું ન ચાવરો। આ જાહેર જનતા ઉભી છે, અહીંયા કને 1000 લોકો છે બેન, 1000 લોકો, થોડીક તો શરમ કરો બેન, શરમ છે કે નહીં? આ 1000 લોકો ખોટા હશે ને તમે સાચા હશો, તમારા મંટાણી સાહેબ જે ડોક્ટર છે એ સાચા હશે, તમારી પોલીસ સાચી હશે, તમારા એસપી સાચા હશે, આ 1000 લોકો ખોટા, આટલા બિલ બતાવ્યા એ ખોટા। આ મેડિકલ પ્રાઇવેટ મેડિકલ નું કાર્ડ એના પુરાવા છે કે કાર્ડ આપે છે તો તમે ત્યાં કરે જાઓ એ ખોટા। હવે સફાઈની વ્યવસ્થા નથી, બેડશીટ નથી, ડોક્ટરો જવાબ નથી આપતા, ડોક્ટરો સમયસર હાજર નથી રહેતા, અહીંયા હોસ્પિટલમાં દારૂ પીવાય છે। હા,
આ બધી સુવિધાઓ સોનોગ્રાફી જેવી વ્યવસ્થા નથી અને કહેવામાં આવે તો અહીંયા કને કાંઈ નથી. મહેરબાની કરી જો સુવિધા થાય તો રામબાગ હોસ્પિટલની એક સરપ્રાઈઝ વિઝિટ બેન લ્યો અને મને કહેજો, હું તમારી સાથે આવીશ. શું શું સગવડ નથી હું તમને બતાવીશ બેન. અમારા દુશ્મન તમે નથી, આ સરકાર છે અને સરકારમાં તમારું સરકારી પદ છે, એટલા માટે તમારી જવાબદારી છે અને જવાબદારી થકી હું જવાબદાર વ્યક્તિ તરીકે, એક સમાજના આગેવાન તરીકે, કચ્છના એક કાર્યકર તરીકે તમને કહી શકું છું કે તમે જ્યારે તમે સમય આપો, ધારાસભ્ય તરીકે સાંસદ વિનોદ ચાવડા તમને કહેવા માંગુ છું ભાઈ તમે સમય આપો ત્યારે હું તમારી સાથે રામબાગ હોસ્પિટલમાં સરપ્રાઈઝ વિઝિટમાં આવવા તૈયાર છું. આવો સાથે જો તો ખરા શું છે અહીંયા 100 બેડની 300 બેડની હોસ્પિટલ બનાવી નાખી, ઢાંચું બનાવી નાખ્યું, સગવડ શું છે? કાંઈ નહીં. હા, ઉપર રૂમ ખાલી પડ્યા છે, ત્યાં કને કોઈને એડમિટ નથી કરતા અને જૂની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે, ત્યાં કને બેડ નથી. મહેરબાની કરો, હવે રહેમ કરો. ધારાસભ્ય તરીકે તમારી ફરજ છે, ફરજને અદા કરો. તમે રોડ ન બનાવો ચાલશે, ગટરમાં ચાલી લેતું, પણ આરોગ્ય તો ફ્રી આપો. ભારતના બંધારણની કલમ 21માં રાઇટ ટુ હેલ્થ નો મૌલિક અધિકાર છે. કોઈના બાપની તાકાત નથી કે અધિકાર છીનવી શકે. હા, કોઈના બાપની તાકાત નથી. આજે આયા છીએ, કાલે આવશું ને ફરી પાછા આવશું. અને હવે ધારાસભ્ય શ્રી તમે જો અમારી સાથે રહીને સરપ્રાઈઝ વિઝિટ ન કરીને તો તમારી ઓફિસની આગળ ધરણા કરશો એની ગેરંટી આપું છું. તમારી ઓફિસની આગળ લગાવો તમારો પોલીસનો જોર જેટલો લગાવો એટલો કરો, ફરિયાદો અમારા ઉપર જોઈએ અમે પણ.